વેદ ક્લાસમાં તમારું બધાનું સ્વાગત છે. તમને બધાને ખબર જ છે કે વેદ ક્લાસની નીટ 2022 માટેની ચાણક્ય બેચ ચાલે છે. એમાં રોજે આપણે ડીપીપી લઈએ છીએ. તો આજના લેક્ચરમાં આજે આપણે ડીપીપીનું સોલ્યુશન્સ જોવાનું છે. આજે આપણે 5/10/2021 એટલે કે 5 ઓક્ટોબરના રોજ જે ડીપીપી ટેસ્ટ લેવાની હતી એના જે એમસીક્યુ પૂછાણા હતા એનું સોલ્યુશન્સ આપણે અહીંયા જોવાનું છે. તો ચાલો આપણે તમારો વધારે સમય બગાડ્યા વગર સોલ્યુશન્સની શરૂઆત કરીએ. દાખલા નંબર 1 માં આપણને શું કીધું છે કે એક ભૌતિક રાશિ z ના બીજા 4 અવલોકનો a b c અને d પર z બરાબર a ની 2 ઘાત b ની 2/3 છેદમાં √ ઓફ c ઇન્ટુ d ની 3 ઘાત મુજબ આધાર રાખે છે. આપણે અહીંયા લખી નાખે કે z બરાબર a² d રેઝ ટુ 2/3 છેદમાં √ c ઇન્ટુ d નો ઘન. જો ABCD ના માપનમાં પ્રતિશત ત્રુટિ 2, 1.5, 4 અને 2.5% હોય તો Z ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? તો આપણને પ્રતિશત ત્રુટિ લખતા આવડે જ છે. ચલો ફટાફટ લખી નાખીએ. ડેલ્ટા Z/Z ગુણ્યા 100 શું હોય? ઘાત હોય તે આગળ લઈએ છીએ ને આપણે, તો 2 ગુણ્યા ડેલ્ટા A/A ગુણ્યા 100 પ્લસ 2/3 ગુણ્યા ડેલ્ટા B/B ગુણ્યા 100 પ્લસ રૂટ એટલે કે 1/2 ઘાત થાય તો 1/2 ડેલ્ટા C/C ગુણ્યા 100 પ્લસ D એટલે કે 3 ગુણ્યા ડેલ્ટા D/D ગુણ્યા 100. ચલો મૂકી દો, બધાની કિંમત તમને આપેલી જ છે. A એટલે 2% છે. 2 અહીંયા 2/3 ગુણ્યા 1.5 અહીંયા 4% છે તો 1/2 ગુણ્યા 4 પ્લસ અહીંયા 3 ગુણ્યા અહીંયા આપેલું છે તમને 2.5%, 2.5 તમે 2 વડે ઉડાડો 2 અહીંયા 3 એટલે કે 0.5 તો 2 દુ 4 0.5 ગુણ્યા 2 એટલે 1 એટલે 5 5 ને 2 7 અને અહીંયા 7.5 એટલે કે ટોટલ આપણું થશે 14.5%. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી થશે. ચાલો હવે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 2. સાદા લોલકના પ્રયોગમાં લોલકનો આવર્તકાળ t બરાબર 2π√L/g છે. આવર્તકાળ અને લંબાઈના માપનમાં ત્રુટિ 2% અને 2% હોય તો જીના માપનમાં ત્રુટિ એટલે કે આપણે જીને કરતા બનાવવું પડશે પહેલા. જો સૂત્રો પરથી આપણે જીને કરતા બનાવીએ તો સૂત્ર શું થઈ જાય? g બરાબર 4π² L/t². ચલો પ્રતિશત ત્રુટિ તમે દાખલામાં ઘણી વખત આપણે ગણેલું જ છે, ક્લાસમાં પણ તમે જોયેલું છે કઈ રીતે લખવાનું. શું આવે? ડેલ્ટા G/G ગુણ્યા 100 શું આવશે અહીંયા? ડેલ્ટા L/L ગુણ્યા 100 પ્લસ જો ઘાત છે એટલે ઘાત આગળ 2 ગુણ્યા ડેલ્ટા T/T ગુણ્યા 100. હવે ચલો બંનેમાં કેટલી આપેલી છે આપણને? 2% એટલે અહીંયા 2 પ્લસ 2 ગુણ્યા 2 તો 4 ને 2 6% થશે. તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 6% થશે. સેકન્ડ લોલકના દોલનનો સરેરાશ આવર્તકાળ 2 સેકન્ડ તમને આપેલો છે અને આવર્તકાળની સરેરાશ ત્રુટિ 0.05 સેકન્ડ છે. તો ત્રુટિનું મૂલ્ય, ત્રુટિ આપણને ખબર છે, કોઈ પણ ત્રુટિ આપણે x માં ત્રુટિ લખતા હોય તો શું લખીએ છીએ આપણે? x નું મૂલ્ય પ્લસ ઓર માઇનસ એમાં ત્રુટિ કેટલી હોય છે તે લખે ને, અવલોકન સાચું અવલોકન. તો જો મૂલ્ય કેટલું આપ્યું તમને? 2 સેકન્ડ અને ત્રુટિ તમને આપેલી છે 0.05 એટલે આપણે લખાશે શું? t બરાબર 2.00 પ્લસ ઓર માઇનસ 0.05 સેકન્ડ. આ તમારું થઈ ગયું અવલોકન. ડાયરેક્ટ તમારામાં બીજું કંઈ કરવાનું જ નથી. ઓપ્શન નંબર સી થશે. પદાર્થનું સ્થાનાંતર તમને આપેલું છે 13.8 પ્લસ ઓર માઇનસ 0.2 એટલે શું થઈ ગયું? આ અંતર અને આ અંતરમાં ત્રુટિ. એ જ રીતે સમય t 4 પ્લસ ઓર માઇનસ 0.3 એટલે કે સમય અને આ સમયમાં ત્રુટિ થઈ ગઈ. તો વેગમાં પ્રતિશત ત્રુટિ, વેગનું સૂત્ર તમને બધાને ક્લાસમાં ભણાવેલું છે. શું આવે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે ત્રુટિ લખવી હોય તો ડેલ્ટા V/V ગુણ્યા 100 બરાબર અહીંયા ડેલ્ટા D/D ગુણ્યા 100 પ્લસ ડેલ્ટા T/T ગુણ્યા 100 આવું થશે. ચલો ડેલ્ટા D/D આપણને આપેલું છે 0.2, આપણને આપેલું છે 13.8 ગુણ્યા 100 પ્લસ
ટી એટલે કે અહીંયા તમને ડેલ્ટા ટી આપેલું છે 0.3 ભાગ્યા અહીંયા 4 ગુણ્યા 100 આ રીતનું થાય. તો આનું મૂલ્ય લાવશો તો તમારે શું આવશે અહીંયાથી 1.44% થશે અને પાછળનું મૂલ્ય તમારે થશે 7.5 આવડે ને 25 તરી 75. ચાલો આ ટોટલ કરશો તમારે કેટલો આવશે 8.94 એટલે કે નજીકનું મૂલ્ય લઈએ તો આપણે આવશે જવાબ 8.95% જેટલો થશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. સાદા લોલકના દોલકનો આવર્તકાળ t બરાબર 2π√L/g તે 1 mm જેટલા લઘુત્તમ કાપા ધરાવતી મીટર પટ્ટી વડે માપેલું છે. તેનું માપ આવે છે તમારે 1 મીટર. ઓકે, જો લઘુત્તમ માપ શક્તિ તમને ડેલ્ટા એલ એટલે આપી દીધું આ વસ્તુ અને આ તમારું થઈ ગયું એલ અને દોલક માટે 0.01 સેકન્ડ એટલું વિભેદન એટલે કે શું થઈ ગયું તમારા માટે એ વસ્તુ ડેલ્ટા ટી થઈ ગઈ અને સ્ટોપવોચ વડે માપેલો સમય એટલે આ તમારો શું થઈ ગયો સમય ટી. તો જી માં માપેલી પ્રતિશત ત્રુટિ આપણને ખબર છે શું લખાય. ચાલો આ સૂત્ર ઉપરથી જી બરાબર શું લખાય છે 4π²L/t². ચલો ત્રુટિ લખી નાખો ફટાફટ. ડેલ્ટા જી બાય જી ગુણ્યા 100 બરાબર ડેલ્ટા એલ બાય એલ ગુણ્યા 100 પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા ટી બાય ટી ગુણ્યા 100 આ રીતનું થશે. ચલો મૂકો ફટાફટ. બધી વસ્તુ તમને આપેલી છે. ડેલ્ટા એલ તમને આપેલો છે કેટલો આપેલો છે 1 mm એટલે કે 0.001 મીટર છેદમાં તમારે 1 મીટર ગુણ્યા 100 પ્લસ 2 ગુણ્યા અહીંયા તમને આપેલું છે 0.01 છેદમાં 1.95 ગુણ્યા 10⁻100 એટલે આ થઈ જશે. ચાલો લગભગ 2 છે એટલે 1 કરતાં થોડુંક નાનું મૂલ્ય આવશે તમારે. કેટલો હશે 1 કરતાં નાનું એટલે 0.1 1 અને આ જો 0.1 જેટલું થશે એટલે તમારે 1.1 જેટલું મૂલ્ય એટલે નજીકનું મૂલ્ય આમાં ઓપ્શનમાં જશો તમારે 1.1 નું કેટલું આવશે 1.13 આવશે. કેટલું આવશે 1.13% એટલે ઓપ્શન નંબર એ થશે. આગળ જો વર્તુળના વ્યાસમાં 4% જેટલી ત્રુટિ હોય તો પરિઘમાં ત્રુટિ કેટલી છે. પરિઘ તમને ખબર છે કેટલો થાય બોલો. પરિઘ બરાબર 2πr અથવા તો d ના સ્વરૂપમાં વ્યાસ તો 2r એટલે d થઈ જાય ને તો πd પણ લખી શકો. શું લખો πd. તો શું થાય વ્યાસમાં જેટલી ત્રુટિ હોય એટલી જ પરિઘમાં હોવાની છે. તો વ્યાસમાં 4% છે તો પરિઘમાં કેટલી હોય 4% જ રહેવાની છે ને. ચાલો આગળ જોઈએ હવે કે સ્ટોપવોચની લઘુત્તમ માપ શક્તિ 1/5 સેકન્ડ છે. જો લોલકના 20 દોલન માટેનો સમય 25 સેકન્ડ જેટલો નોંધાયેલો છે તો આની મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી થશે. ચલો ડેલ્ટા ટી બાય ટી જ ગોતવાનું છે ને. શું છે ડેલ્ટા ટી બાય ટી ગુણ્યા 100. તમને આ ડેલ્ટા ટી 1/5 એટલે શું આવશે 0.2 છેદમાં તમને સમય આપેલો છે 25 ગુણ્યા 100. 25 ચોક 6 4 2 8 એટલે જવાબ તમારો કેટલો આવશે 0.8% એટલે કે ઓપ્શન નંબર સી થશે તમારો. આગળ સ્ક્રૂ ગેજની મદદથી માપેલા એક તારનો વ્યાસ 0.01 mm છે તો નીચેનામાંથી કયું મૂલ્ય વ્યાસનું થશે. જો આનો મતલબ શું થયો તો તમને ઓપ્શન મીટર mm અને સેન્ટીમીટર આપેલા. જો આ રીતે આપેલું તો તમારે ત્રુટિ કઈ રીતે કરવાની કે જેટલા મેક્સિમમ મૂલ્ય આપેલા એટલા પ્રમાણે તમારે ત્રુટિ લેવાની થશે. તો જો 0.01 mm તમને આપેલું છે મતલબ શું છે જે મૂલ્ય આવશે તેનું લઘુત્તમ માપ તમને 0.01 જેટલું હોવું જોઈએ એટલી ચોકસાઈ પૂર્વક માપી શકે. મતલબ જો mm માં લેતા હોય તો પોઈન્ટ પછી તમારે 2 આંકડા લેવાના રહેશે. તો જો 2.00 mm તે મૂલ્ય તમારે કેવું પડશે સાચું પડે ને. તો જવાબ તમારો શું આવશે નંબર સી 2.00 mm. ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર શું થાય. આપણે હીટ ટ્રાન્સફરમાં આવે છે જે આપણે લેક્ચરમાં જ્યારે હીટ ટ્રાન્સફર ચાલુ કરશું ત્યારે આપણે ભણીશું. અત્યારે પણ તમને યુનિટમાં બધા સૂત્ર આવતા હોય એટલે આપણે અહીંયા ગણી નાખીએ. સૂત્ર શું આવે છે તમારે H બરાબર એટલે કે ઉષ્મા પ્રવાહ Q બાય T બરાબર શું આવે છે -KA dt બાય dx. આમાં તમારે શું ગોતવાનું છે K નું ગોતવાનું છે. ચાલો K ને કરતા બનાવો તો આવશે અહીંયા Q બાય T છેદમાં A ઇન્ટુ dt બાય dx. ચલો મૂકી દો
ઉર્જા ઉષ્મા થાય ને, શું થાય? ઉષ્મા એટલે કે ઉર્જા. તો mL2T-2 છેદમાં સમય એટલે કે T છેદમાં ક્ષેત્રફળ એટલે કે L2 dt/dx શું આવશે? તાપમાન પ્રચલન. શું લખાય? એટલે આનું લખાશે તમને k ના સ્વરૂપમાં આપેલું છે એટલે k અને છેદમાં તમારે આવશે એનું અંતર એટલે કે L. આવતું છે L2 ઉડી જાય. આ L તમારે ઉપર જશે તો અહીંયા mL T માં અહીંયા ઉપર આવે તો પાછી -1 T-1 k-1 એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર ડી mL T-3 × k-1. ચાલો હવે જોઈએ દાખલા નંબર 10 કે ઝડપ v ક્ષેત્રફળ a અને બળ F ના મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર કયું થાય? તો આ વસ્તુ આપણે દાખલામાં વારગડે ગણતા હોય છે. શું છે એ યંગ મોડ્યુલસ સમપ્રમાણતા પછી જે રાશિ આપે હોય તેની ઉપર આપણે x y z ઘાત લખી નાખીએ, પછી પારિમાણિક સૂત્ર સરખાવીને એમાંથી x y z ગોતીએ છીએ. એ રીતે તમે દાખલા ક્લાસમાં ગણેલા છે. પણ જો અહીંયા તમને યંગ મોડ્યુલસ આપેલો છે તો યંગ મોડ્યુલસ તમને ખબર છે યંગ મોડ્યુલસ શું થાય? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. આ રીતે લખાય. અને પ્રતિબળનું સૂત્ર શું આવે છે? F/a. આવું આવે કે ન આવે? હવે જો વિકૃતિનું કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી એ આપણને ખબર છે. તો જો y બરાબર શું લખાય તમને? y નું પારિમાણિક સૂત્ર કોના જેટલું હશે? F/a જેટલું. અને તમને રાશિ કઈ આપી? જો f અને a જ રાશિ તમને આમાં આપેલી છે તો આના પર તમે ડાયરેક્ટ લખી શકો કે યંગ મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર કોના જેટલું થાય? f a-1. તો v ની તો આમાં કઈ જરૂર ન પડી એટલે v ની ઘાત લખવી હોય તો કેટલી લખાય? 0. આમાં તમારે લાંબી ગણતરી કરવાની જરૂર પડશે નહીં, ડાયરેક્ટ શોર્ટમાં તમારો જવાબ આવી જશે. તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર a f × a-1. ચલો હવે જોઈએ દાખલા નંબર 11. શું કીધું છે? કઈ રાશિનું પારિમાણિક સૂત્ર mL-1 T-2 નથી? ઓકે, તો mL-1 T-2 કોનું છે પહેલા એ તો ગોતવું પડે ને. જો આ રીતનું આપેલું હોય ને તો શું થાય? મતલબ આ નીચેની 4 રાશિ આપેલી છે, એકનું સૂત્ર નથી, મતલબ 3 રાશિના સૂત્ર કેવા હશે? સરખા. તમે આ રીતે પણ દાખલો એને જોઈ શકો. તો 3 ના સરખા હોય એવા જોઈ લેવાના. તો કયું સરખું નથી એ અલગ કરી નાખવાનું. ચલો પેલું યંગ મોડ્યુલસ લીધું, બીજું પ્રતિબળ. તો યંગ મોડ્યુલસ પ્રતિબળ સમાન હોય આપણે હમણાં જ જોયું. વિકૃતિનું પારિમાણિક સૂત્ર હોતું જ નથી તો આ જ આવશે ને ડાયરેક્ટ? આવશે નહીં એટલે ડાયરેક્ટ જવાબ તમારો આવશે સી. અને દબાણ યંગ મોડ્યુલસ પ્રતિબળ સરખા જ હોય છે, તમને ખબર જ છે. ચલો આગળ. પાવરનું પારિમાણિક સૂત્ર. પાવર તમને આપણે ક્લાસમાં ભણાવ્યું હતું. પાવર કોને કહેવાય બોલો? પાવર P બરાબર કાર્ય ભાગ્યા સમય. તો કાર્ય એટલે કે ઉર્જા, ઉર્જા એટલે mL2T-2 છેદમાં T. જવાબ તમારો આવશે શું આવશે? mL2T-3 એટલે કે ઓપ્શન નંબર એ થશે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર. આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું આવે? F બરાબર G × m1m2 છેદમાં r². ચલો g ને કરતા બનાવીએ તો F r² છેદમાં m1m2 એટલે ડાયરેક્ટ આપણે m² પારિમાણિક સૂત્ર પ્રમાણે લઈએ છીએ એટલે m² કરી નાખીએ. ચલો બળ mL T-2 અહીંયા L2 અને અહીંયા આવશે તમારે m2. તો આ સૂત્ર શું થશે? m-1 L3 T-2. m-1 L3 T-2 એટલે કે ઓપ્શન નંબર બી થશે. હવે જોઈએ દબાણનું પારિમાણિક સૂત્ર કોના બરાબર હોય? આપણે ઉપર પણ ભણી ગયા ને, 2-3 દાખલા હમણાં આવી ગયા. શું આવશે? દબાણ. ચલો દબાણનું પારિમાણિક સૂત્ર. જો બળ ભાગ્યા દબાણનું સૂત્ર પહેલા લખવાનું આપણે. ચલો બળ શું થાય? દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ F/a. તો બળ પ્રતિ કદ ખોટું પડે ને, બળ પ્રતિ ક્ષેત્રફળ આવવું જોઈએ. તો આ વસ્તુ પહેલી વસ્તુ કેવી પડે? ખોટી. ચલો બીજું સીધું બળ પણ ન આવી શકે. ઉર્જા પણ ન આવી શકે ને. ઉર્જા બળ ઇન્ટુ અંતર થાય. તો વધ્યું શું? ઉર્જા પ્રતિકદ. આપણે ઉર્જા પ્રતિકદ લખીએ તો શું લખે? u/. આને ઉપર નીચે એવું લાગે તો શું કરો? d વડે ગુણ નાખો. d વડે ગુણ નાખો તો જો a × d એટલે કદ થઈ ગયું. fd કાર્ય એટલે શું થાય? ઉર્જા ભાગ્યા કદ થઈ ગયું. તો તે વસ્તુ શું પડશે? સાચી પડે. ચાલો આગળનો દાખલો જોઈએ. ન્યૂટનના મત અનુસાર એક ક્ષેત્રફળ d/dz જેટલું વેગ પ્રચલન ધરાવતા પ્રવાહીના બે સ્તરો વચ્ચેનું શાંતા બળ F. શાંતા બળનું સૂત્ર છે આપણને ખબર જ છે. F બરાબર શું લખે છે?
માઇનસ ઈટા એ આપણે ડેલ્ટા ઝેડ આપેલું છે એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા ઝેડ રાખીએ. ઓકે, ચાલો ઈટા શાંતા ગુણાંક હોય તો શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર. જો દાખલો નીટમાં પૂછાઈ ગયેલો છે ને આપણે ક્લાસમાં ગણાવેલો પણ છે, તો પણ આપણે ફરી વખત અહીંયા રિવિઝન કરાવી નાખીએ. શું આવશે? ઈટાનું જોતો છે તો ઈટા બરાબર શું હશે? એફ છેદમાં એ ડેલ્ટા વી બાય ડેલ્ટા ઝેડ. ચલો મૂકી દો પારિમાણિક સૂત્ર એફ એટલે કે એમ એલ ટી માઇનસ 2 ક્ષેત્રફળ L2 વેગ એલ ટી માઇનસ 1 છેદમાં અંતર એલ. અહીંયા એલ કેન્સલ થઈ જાય, ઉપર જશે તો એલ ની -1 ઘાત થશે, તો એમ એલ -1 ને ટી ની પણ -1 ઘાત થશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, એમ એલ -1 ટી -1 થશે. તો અહીંયા આપણે 5/10/2021 ના રોજ જે ડીપીપી લેવાની હતી એનું સોલ્યુશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની પછીની ડીપીપી એટલે કે 6 તારીખે જે ડીપીપી લેવાની છે એનું સોલ્યુશન અહીંયા મૂકવામાં આવશે. તો અમારી યુટ્યુબ ચેનલ પર બન્યા રહો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી ડીપીપી ની અંદર આપણે સોલ્યુશનની અંદર આપણે પાછા પહોંચ્યા છીએ. આજે તારીખ 5/10/2021 ના ડીપીપી ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે ભેગા થયા છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે યુરિયામાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી હોય છે? પહેલી વસ્તુ તો સર ઘણાને યુરિયા જ નથી ખબર, તો યુરિયા એટલે NH2CO NH2. ચાલો, એમાં નાઇટ્રોજનનું મોલેક્યુલર વેઇટ થાય 28, કારણ કે એક નાઇટ્રોજનનું 14 એવા 2 છે એટલે 28. કાર્બનનું થશે 12, ઓક્સિજનનું થશે 16 અને હાઇડ્રોજનનું થશે 4. બીકોઝ ઓફ 4 હાઇડ્રોજન છે એટલે એક હાઇડ્રોજનનું 1 હશે. ચાલો, સિમ્પલ વસ્તુ શું કરવાની છે કે સર તમારે એની ટકાવારી નાઇટ્રોજન કેટલા ટકા હશે, તો 60 ગ્રામ યુરિયા હોય, કારણ કે યુરિયાનું મોલેક્યુલર વેઇટ 60 ગ્રામ થાય. જો 60 ગ્રામ યુરિયા હોય સર, કેટલા? 60 ગ્રામ યુરિયા હોય તો એની અંદર 28 ગ્રામ નાઇટ્રોજન હોય. કોણ હોય? 28 ગ્રામ નાઇટ્રોજન. તો તમારે હું ટકાવારી મેળવી તો 100 ગ્રામ યુરિયાની અંદર કેટલા હાજર હોય? ઓકે, તો 100 ગુણ્યા 28 ના છેદમાં 60. ઓકે, 100 ગુણ્યા 28 ના છેદમાં 60 એટલે સીધો હિસાબ માં લો 30 દુ 60 અને 14 દુ 28. ઓકે, 15 દુ 30 અને 7 દુ 14 એટલે 700 ભાગ્યા 15. 700 ભાગ્યા 15 કરશો એટલે આનો આન્સર આવશે 46%. કેટલો આવશે? 46%. 46% આન્સર ઇઝ સી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ચાલો, આ પેલો કોષ્ટક વાળો દાખલો છે. શું છે? આનું કોષ્ટક બનાવવું પડશે. સર કાર્બનના કેટલા ટકા? સર કાર્બનના 38.8%. ધેટ્સ વાય એનું વજન પર 38.8 થયું, ડિવાઇડ બાય 12. વોટ ઇઝ હાઇડ્રોજન percentage? 16 ડિવાઇડ બાય 1. વોટ ઇઝ percentage ઓફ નાઇટ્રોજન? નાઇટ્રોજન ઇઝ 45.2 ડિવાઇડ બાય 40. ચાલો, 38.8 ભાગ્યા 12 છે. શું કરશો? એનો જવાબ આવશે 12 દુ 24, 24 દુ સોરી 12 તેરી 36. 36 ભાગ ચાલશે ને, કારણ કે 38 છે એટલે શું કરશો? 12 તેરી 3 ભાગ ચાલશે એટલે 3 point something 23. આ તો એઝ ઇટ ઇઝ 16 છે, એ 16 ના 16 રહેવાના. ઓકે, ડિવાઈડ આ બાજુ તમે લ્યો તો આ બાજુ નાઇટ્રોજન છે. જો શું કરશો? 14 દુ 28, 28 થી તમે વધારે ભાગ ચલાવશો, 28 પ્લસ 14 કરશો એટલે શું આવશે? 42. તો સર એ ત્યારે ભાગ ચાલશે એટલે આ પણ શું આવશે? 3. તો 3.23 ભાગ્યા સૌથી ઓછા મોલ હોય એને બધા વડે ભાંગવાના. ચાલો સર 3.23 ડિવાઇડ બાય 16 ડિવાઇડ બાય 3.23, 16 ડિવાઇડ બાય 3.23 અને 3.23 ડિવાઇડ બાય 3.23 એટલે આ શું આવશે? 1. ચાલો, આવું છે તમારે કેવું ભાગ પડાવવા પડશે એટલે અરાઉન્ડિંગ આ કેટલો આવશે? 16 ભાગ્યા 3.23 એટલે લગભગ 5 તેરી 15, 15 ભાગ ચાલશે એટલે 4.95 કેમ સમથિંગ, 4 તેરી 12, 12 થી ચાલશે એટલે આ પણ 1. એટલે આનો જે પણ CH5N આવો આન્સર આવશે, CH5N એટલે આન્સર એ. વાહ સાહેબ, આવડી ગયું. ચાલો સાહેબ, 18મો પ્રશ્ન લઈ લઈએ. 18મો પ્રશ્ન શું કે છે કે સર એક પાત્ર છે, એમાં 2.5 લીટર 1 મોલર NaOH, દ્રાવણમાં 3 લીટર 0.5 મોલર NaOH દ્રાવણ ઉમેરતા દ્રાવણની મોલારિટી કેટલી? એટલે સર M1 × V1 + V2 ઇઝ ઇક્વલ ટુ M1 × V1 + M2 × V2. બરોબર છે? આ સૂત્ર તમે મૂકશો.
ચાલો તમારે મોલારિટી મેળવવી છે એટલે v1 પ્લસ v2 ને આ સાઈડ છેદમાં લઈ આવશો એટલે m ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ v1 પ્લસ m2 ઇન્ટુ v2 ડિવાઈડ બાય v1 પ્લસ v2. ચાલો m1 શરૂઆતનું કેટલું છે કદ 2.5, ત્યારે એના મોલ કેટલા છે 1, પ્લસ શરૂઆત પછી કેટલું થાય છે 3 કદ અને 0.5 એટલે 1/2 આપણે 0.5 લખીએ. કદનો સરવાળો 2.5 ગુણ્યા 3 એટલે શું થશે 5.5. ચાલો 2.5 પ્લસ શું થશે 3 ના 2 ભાગ કરવાના થશે ને, કારણ કે 3 ગુણ્યા એટલે 1.5 ભાગ્યા 5.5 એટલે આ શું થશે અહીંયા 0.5 એટલે 4, આ 3 ને 1 4 ના છેદમાં 5.5, 4 ભાગ્યા 5.5 કરશો એટલે રાઉન્ડિંગ આવશે 0.73 સમથિંગ જેવું, એટલે 0.72 આવશે પણ 0.73 આપણે જોઈ લેવાનો છે. ચાલો 19મો પ્રશ્ન જુઓ કે તમારી પાસે એક કેફીન છે. આ કેફીનનો અણુભાર તમને આપ્યો છે 194. કેટલો છે? મોલેક્યુલર વેઇટ ઓફ કેફીન ઇઝ 194. તે 28.9 ગ્રામ 28.9% ગ્રામ નાઇટ્રોજન વજન ધરાવે છે. તો બે અણુમાં નાઇટ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી હશે? ચાલો 100 ગ્રામ કેફીન છે. એક વસ્તુ સીધો સમજો કે 100 ગ્રામ કેફીન છે. આ કેફીનની અંદર 28.9 ગ્રામ શું હાજર છે? નાઇટ્રોજન. 28.9 ગ્રામ નાઇટ્રોજન હાજર છે. તો એનો વેઇટ કેટલો? તો મોલેક્યુલર વેઇટ 194. તો 194 એ કેટલા? 194 ગ્રામ કેફીન હોય તો એની અંદર કેટલું નાઇટ્રોજન હાજર હોય? એટલે 194 ગુણ્યા 28.9 ડિવાઈડ બાય 100 એટલે એ અરાઉન્ડિંગ 56 ગ્રામ જેવું થાય. 56 ગ્રામ એની અંદર નાઇટ્રોજન હાજર હોય. તમારે શું મેળવવું? પરમાણુની સંખ્યા, એટલે પેલા મોલ મેળવી લ્યો તો પરમાણુની સંખ્યા એટલે નાઇટ્રોજનના મોલની સંખ્યા. ચાલો નાઇટ્રોજનના મોલ એટલે આણ્વીય દળના છેદમાં વજનના છેદમાં આણ્વીય દળ 56 ભાગ્યા 14 કરવાના રહેશે એટલે 14 ચોક 56 એટલે આન્સર આવશે 4. આન્સર ઇઝ 4. ચાલો 20મો પ્રશ્ન જુઓ તો શું કહે છે આપણને 20મો પ્રશ્ન કે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા કાર્બનિક પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર આપણને આપ્યું છે. વાહ ભાઈ, પ્રમાણ સૂચક સૂત્ર આપી દીધું છે. પ્રમાણ સૂચક સૂત્ર આપણને આપ્યું છે. શું આપ્યું છે? CH2 છે. 1 લિટર કાર્બનિક વાયુનું દળ એ 1 લિટર N2 દળની બરાબર થાય છે. ઓકે, ચાલો 1 લિટર વાયુનું જે દળ કાર્બનિક વાયુનું દળ છે ને કોના બરાબર છે? 1 લિટર N2 ની વાયુની દળ બરાબર છે. તો તમારે શું મેળવવાનું છે કે એનું તો પ્રમાણ કાર્બનિક વાયુનું અણુ સૂત્ર કેટલું હશે? ઓકે, ચાલો N2 નું દળ તમારે 1 લિટરે કેટલું હશે તમારે, એટલે N2 નું તમારે શું કરવા પડશે? એની પહેલા કાર્બનિક વાયુનું આણ્વીય દળ ખબર પડવી જોઈએ ને. પણ એક વસ્તુ તમે સમજો છો, 1 લિટર કાર્બનિક વાયુનું દળ એ 1 લિટર N2 વાયુના દળ બરાબર છે. એટલે એનો આપણે સીધો મતલબ લે કે N2 નું દળ કેટલું હોય? 28 ગ્રામ હોય તો તમારો કાર્બનિક જે વાયુ છે આ કાર્બનિક વાયુનું દળ એ કેટલું હશે? 28 ગ્રામ જ થયું. ઓકે, 28 ગ્રામ જ થયું. ચાલો આનું પ્રમાણ સૂચક સૂત્રભાર શું થાય? કાર્બનનો 12 અને હાઇડ્રોજનનો 2 એટલે 14. 2 હાઇડ્રોજન છે, 1 હાઇડ્રોજનનું 1 એટલે એવા 2 14. તો ચાલો હવે શું મેળવવું છે? અણુસૂત્ર. અણુસૂત્ર મેળવવું હોય તો શું કરશું? સર અણુસૂત્ર મેળવવું પેલા n મેળવો. n એટલે શું? આણ્વીય દળના છેદમાં સૂત્ર દળ. આણ્વીય દળના છેદમાં સૂત્ર દળ 14 દુ 28 એટલે n કેટલો આવ્યો? 2. તો હવે સૂત્ર સર અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ચાલો n કેટલો છે સર? 2. પ્રમાણ સૂચક સૂત્ર CH2. આનું સૂત્ર થશે C2H4. આન્સર બી. અને આ C2H4 ને શું કહી શકાય? ઇથિન કહેવાય. ચાલો 21મો પ્રશ્ન જુઓ. શું છે 21મો પ્રશ્ન કે 13.5 ગ્રામ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડમાં SO2Cl2 ના અણુઓની કુલ સંખ્યા કેટલી હશે? હવે પેલા SO2Cl2 નું આણ્વીય દળ મેળવી લો. સલ્ફરનું 32, ઓક્સિજનનું કેટલું થશે? 32 પ્લસ ક્લોરીનનું 35.5 ગુણ્યા 2 એટલે 71 એટલે શું થયું? 64 પ્લસ 71 એટલે 64 પ્લસ 71 એટલે શું થશે? 5 6 અને કેટલા થશે? 12 ને 1 13 એટલે 135. તો અરે સાહેબ સીધો મતલબ લાગી ગયો. જો 135 ગ્રામ હોય
અણુઓની સંખ્યા મળે છે 135 ગ્રામ હોય તો તમારે એક સીધો સંબંધ લગાવવાનો 135 ગ્રામે આટલા, બરોબર છે. તો 13.5 એ કેટલા? 135 એ આટલે મોલ મેળવી લઉં ને, એટલે અણુઓની કુલ સંખ્યા મળી જાય. એટલે 135 પોઈન્ટ એટલે આ શું આવ્યું કે આને હું ઉપર લઈ જાઉં એટલે 0.1, કારણ કે અહીંયા 135 કરું તો મારે છેદમાં 10 લેવા પડે ને, એટલે 135 એટલે 1/10 એટલે 1/10 એટલે 0.1 મોલ. તો 0.1 મોલ જેટલા અણુઓ હશે, એટલે 1. ચાલો 22મો પ્રશ્ન જો. ફરીથી H2 148 મિલીલીટર 1.5 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ પ્લસ 520 મિલીલીટર 1.2 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ મિશ્ર કરવામાં આવે તો એની મોલારિટી સાંદ્રતા કેટલી? હવે જો બેને લીટરમાં ફેરવવાની જરૂર નથી, કારણ કે 2 ml માં જ છે. લીટરમાં ફેરવો તો એ બધું ઉડી જ જશે. એટલે મોલારિટીનું સૂત્ર m1 × v1 પ્લસ m2 × v2 ડિવાઈડ બાય v1 પ્લસ v2. ચલો m1 કેટલા છે? 1.5 ગુણ્યા 480 પ્લસ m2 કેટલા છે? 520 ગુણ્યા 1.2 ડિવાઈડ બાય 480 પ્લસ 520 એટલે 1000 થશે છેદમાં, એટલે 1.5 ગુણ્યા 480 કરશો એટલે ઉપરનો જે સરવાળો આવશે લગભગ ગુણાકાર 1344 આવે અને ભાગ્યા 1000 થશે. એટલે 1, 2 ને 3 મીંડા એટલે 1.344 જવાબ આવશે. એટલે 1.344 મોલારિટી, આન્સર ડી. ચાલો 23મો પ્રશ્ન જુઓ. હવે જો ધાતુ A નું m1 ગ્રામ બીજા ધાતુ B ના m2 ગ્રામ દ્વારા દૂર કરવામાં આવે અને તેનું ક્ષાર દ્રાવણમાં બનાવે છે, જો તેમનું તુલ્યભાર અનુક્રમે E2 અને E1 હોય તો તમારે શું કરવાનું છે કે A નો તુલ્યભાર કેટલો હશે? હવે ચાલો તુલ્યભાર A અને B ને શું કરવાનું છે? સરખાવાના છે. શું કરવાનું છે? A અને B ને સરખાવાનો છે. A નું જે વજન છે એ m1 છે, એક જ મિનિટ. A નું જે વજન છે એ m1 છે અને B નું વજન m2 ગ્રામ છે. B ના m2 ગ્રામ દ્વારા દૂર થાય છે. જો A નું ક્ષારનું દ્રાવણ, જો તેનો તુલ્યભાર, એટલે આનો તુલ્યભાર કેટલો છે? E2 અને E1 છે. શું છે? E2 અને E1 છે. તો આ શું થશે કે m1 આ સામેની તરફ જાય, m2 આ બાજુ આવશે એટલે m2, એટલે ઓલરેડી અહીં m1 તો અહીંયા છે, તમારે શું મેળવવાનું છે? E2 મેળવવાનું છે. m1 તુલ્યભારનું એક સૂત્ર હતું, ખબર છે? આણ્વીય દળના છેદમાં સંયોજકતા એટલે તુલ્યભાર મળે, આણ્વીય દળના છેદમાં સંયોજકતા એટલે તુલ્યભાર. એટલે m1 ના છેદમાં m2 કરો ગુણ્યા E1 કરો એટલે આ E2 કરતા બને. E2 તમારો તુલ્યભાર છે એ મળી જાય. એટલે શું કરવું પડે? m1 ના છેદમાં m2 આને અહીંયા લઈ આવો, એટલે અહીંયા છેદમાં છે, આ ગુણાકારમાં આ ભાગાકારમાં થાય અત્યારે તુલ્યભાર. એટલે આ ભાગાકાર E2 ને સામે લઈ જાઓ, E1 ને આ બાજુ ને m2 ને આ બાજુ, એટલે m1 ના છેદમાં m2 ગુણ્યા E1. ચાલો 24મો પ્રશ્ન શું કે છે આપણને જોઈએ કે તમારી પાસે કોપર પ્લસ નાઇટ્રિક એસિડ, ઇટ્સ ગીવ કોપર નાઇટ્રેટ પ્લસ NO2 પ્લસ H2O એસિડિક માધ્યમમાં આપેલ પ્રક્રિયા સંતુલિત કર્યા પછી નિપજો તરફની બાજુએ નાઇટ્રોજન પરમાણુની સંખ્યા, પાણીના અણુઓની સંખ્યા અને વીજભાર અનુક્રમે કેટલા હશે? એટલે તમારે શું કરવાનું છે? પ્રક્રિયાને સંતુલિત કરવાની છે, બીજું કોઈ વસ્તુ નથી. ચાલો આ બાજુ પેલા સૌથી ઓછા ફેલાયેલા હોય ને એને સંતુલિત કરવાના. આ બાજુ કોપર 1 છે, આ બાજુ કોપર 1. ચાલો પ્રક્રિયા સંતુલિત. આ બાજુ હાઇડ્રોજન 1 છે, આ બાજુ હાઇડ્રોજન કેટલા છે સર? 2 છે. એટલે પહેલા શું કરવું પડશે કે આને 2 વડે ગુણું. ચાલો હાઇડ્રોજનની સંખ્યા 2 થઈ ગઈ, આ બાજુ 2 થઈ ગઈ. હવે કોને સંતુલિત કરવાના સર? ઓક્સિજનને સંતુલિત. આ બાજુ ઓક્સિજન કેટલા છે જોવો તો જરી સર. આ બાજુ ઓક્સિજન છે 3 દુ 6, 6 ને 2 8, 8 ને આ બાજુ હજી 2 વડે ગુણ્યા હતા, કેટલા થાય? 8 ને 2 10. ચલો આ બાજુ હવે 5 તેરી 15 એટલે 15 એ ચાલે, એટલે 4 જો અહીંયા કરું 4 તેરી 12, તો આ બાજુ નાઇટ્રોજન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. સોરી 2 અહીંયા છે ઓલરેડી, એટલે 2 આને ગુણો એટલે નાઇટ્રોજન 4. નાઇટ્રોજન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. એટલે હવે અહીંયા સરળતા જો તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 12, આ બાજુ કેટલા? 6, 6 ને 4 10, અને 2 વડે ગુણો એટલે 6 ને 4 10 ને 2 12, એટલે 12 ઓક્સિજન થઈ ગયા. એટલે શું આવશે આન્સર? 4, 2, 2, એટલે આન્સર સી. ચાલો 25મો પ્રશ્ન શું કે છે કે NTP એ 100 ગ્રામ કેલ્શિયમ કાર્બાઇડ સાથેની પાણીની પ્રક્રિયાની વાયુના કેટલા લીટર કદ ધરાવે છે? હવે તમને ઇક્વેશન આપી દીધું છે. ઓકે, હવે સરળતા રહેવી જોઈએ, કારણ કે કાર્બન શું થશે કે તમને 100 ગ્રામ કે છે,
પેલી વસ્તુ કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દળ મેળવી લો. કેલ્શિયમનું કેટલું થાય 40, કાર્બનનું કેટલું થાય 12 એવા 2 કાર્બન એટલે 24, એટલે આ કેટલા થયા 64. તો ભાઈ સર 100 ગ્રામ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ ઇઝ પ્રોડ્યુસ 22.4 લીટર C2H2, કારણ કે તમારે પ્રક્રિયાના વાયુનું કદ જ મેળવવાનું છે ને, એટલે 1 મોલ જ મળે છે. આ બધા કેટલા મોલ મળે છે? 1 મોલ. હવે 1 મોલ મળતા હોય તો એનું કદ કેટલું હોય? 22.4 લીટર જ હોય. તો આ 22.4 લીટર. તો તમારી પાસે કેટલા ગ્રામ છે કેલ્શિયમ કાર્બાઇડના? 64 ગ્રામે કેટલા? તો 64 into 2.4 ડિવાઈડ બાય 100. ચાલો હવે હું કરશો કે આની ગણતરી કરશો એટલે જવાબ આવશે લગભગ 35 ની આજુબાજુ. ઓકે, ચાલો 64 છે અને અહીંયા 224 ને તમે કરશો એટલે ભાગ્યા જો જવા દો એટલે 100 ગુણ્યા 10 એટલે 224 ગુણ્યા 64 કરશો એટલે મીંડી 6 ચોક 24, 2 આ 4, અહીંયા 2 6 દુ 12, 2 વધે 1 હજી ઉપર શું જશે કરશો એટલે 14 ને 1 ઉપર જશે. એ રીતના ગણતરી કરશો એટલે લગભગ 35 જેટલો જવાબ આવશે. ચાલો 26મો પ્રશ્ન કે એક વાયુમાં 2.34 ગ્રામ નાઇટ્રોજન અને 5.34 ગ્રામ ઓક્સિજન ધરાવે છે, તો એનું સૂત્ર શું થશે? ચાલો, નાઇટ્રોજન કેટલું વજન ધરાવે છે? 2.34 ગ્રામ, જ્યારે ઓક્સિજન 5.34 ગ્રામ. ઓકે, ચાલો હવે એના મોલ મેળવી લઈએ. એટલે વજન આપ્યું છે 2.34 ભાગ્યા મોલ એટલે 14 કરવા પડે, કારણ કે નાઇટ્રોજનનું 14 થશે. ઓકે, એ જ પ્રમાણે અહીંયા આવો તો 5.34 ભાગ્યા 100 એટલે આ રાઉન્ડિંગ આના મોલ લગભગ 1 આવશે અને આના લગભગ આવશે 2 આવશે. એટલે આને જે તમે કરશો ગણતરી એટલે આ n = 1 અને O2 એટલે NO2 જવાબ આવશે ડી. ચાલો 27મો પ્રશ્ન જુઓ. શું કહે છે કે 100 મિલી યુરિયાના દ્રાવણમાં 6.022 ગુણ્યા 10⁻20 અણુઓ હોય તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? એક વસ્તુ સમજો કે સાંદ્રતા મેળવવી છે એટલે મોલારિટી મેળવવી હોય તો મોલારિટી મેળવવી તો એનું સૂત્ર શું થાય કે ભાઈ મોલારિટી = મોલના છેદમાં લીટર. સાહેબ મોલ છે નહીં પણ ml આપ્યું છે તો એને હું જો લીટરમાં ફેરવું 0.1, કારણ કે 100 ml છે એટલે 0.1 લીટર થાય ને. મોલ નથી પણ અણુઓની સંખ્યા છે તો અણુઓની સંખ્યા ઉપરથી મોલ મળે. હા મળે સાહેબ. કઈ રીતે? 6.022 ગુણ્યા 10⁻23 અણુ હોય ને તો એને 1 મોલ કહેવાય. રેડી કે નહીં? તમારી પાસે કેટલા અણુ આપ્યા છે સર? 6.022 ગુણ્યા 10⁻20 અણુ આપ્યા છે તો કેટલા મોલ? કરો 6.022 ગુણ્યા 10⁻20 ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. ગયા કેન્સલ થયા એટલે 20 માંથી 23 જાય તો 3 વધે પણ ઉપર જશે એટલે -3 એટલે 10⁻−3. 10⁻−3 એટલે 1 અને પોઈન્ટ ઉપર 10 થાય, કારણ કે 0.1 એટલે 1/10, 1/10 એટલે છેદનો છેદ અંશમાં 0 0 ગયા 0 0 ગયા 1/10 શું આવશે? 100. 1/100 આવે એટલે શું કહેવાય? 0.01 મોલર. That is your answer. 0.0 એટલે આન્સર E. ચાલો હવે તમને એક એસિડ આપ્યું છે, એનું પ્રમાણ સૂચક સૂત્ર આપ્યું છે CH2O2. તો આ એસિડનું આણ્વીય સૂત્ર. હવે આમાં કોઈ આપણને n ફેક્ટરની ચર્ચા કરવામાં આવી નથી, તો ચર્ચા કરવામાં આવ્યું તો n ફેક્ટર શું સમજવાનો? 1. n ફેક્ટર 1 હોય તો આપણી પાસે એક સૂત્ર હતું કે આણ્વીય સૂત્ર = n ફેક્ટર ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો અહીંયા કોઈ ચર્ચા નથી એટલે આપણે 1 ગણીએ એટલે 1 CH2O2 એટલે આ જ આવશે CH2O2 એટલે આન્સર બી. ચાલો 29 નંબરનો પ્રશ્ન છે કે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન મોલની સંખ્યા કેટલી હશે? શું મેળવવાનું છે? 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન મોલની સંખ્યા કેટલી હશે? હવે ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર હોવી જોઈએ પહેલી વસ્તુ. ઓકે, શું થશે ઇલેક્ટ્રોનનું દળ? 9.108 ગુણ્યા 10⁻31. ઓકે, ચાલો હિન્ટ ઉપરથી તમને ખબર પડી જશે. હવે તમારે શું મેળવવાનું છે કે મોલ સંખ્યા મેળવવાની છે. મોલ મેળવવું એટલે વજનના છેદમાં આણ્વીય દળ. પણ આપણે ઇલેક્ટ્રોન મેળવ્યો તો ભાઈ ઇલેક્ટ્રોન કેટલા હશે સર? 6.022 ગુણ્યા 10⁻23. 1 મોલની અંદર 6.022 ગુણ્યા 10⁻23 એટલે હાજર હશે. તમારે કેટલા કિલોગ્રામમાં મેળવવાનું છે? 1 કિલોગ્રામમાં મેળવવાનું છે. તો 1 કિલોગ્રામમાં તમારે મેળવવા હોય તો શું કરો કે ભાઈ એક આપણે કહીએ કે ભાઈ 6.022 ગુણ્યા 10⁻23 જેટલા છે
ઓકે 6.022 ગુણ્યા 10⁻23 છે 1 કિલોગ્રામમાં હાજર હશે. હવે આને તમારે શું કરવું પડશે? એના આણ્વીય દળ વિને કરવું પડશે. એટલે આણ્વીય દળ આયરે કરો એટલે કેટલા આવશે? 9.108 ગુણ્યા 10⁻31. આની બાદબાકી કરે, આમ સરવાળો થશે પણ આમ બાદબાકી કરશો એટલે શું થશે? લગભગ આ 7 અને 31 8 એટલે 1 ભાગ્યા 9.108 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁸ જેટલો આન્સર રહેશે. એટલે આન્સર ડી રહેશે. ચાલો, બેરિયમ કાર્બોનેટના કેટલા મોલમાં 1.5 મોલ ઓક્સિજન હાજર હોય છે? તો પહેલી વસ્તુ કે 1 મોલ બેરિયમ કાર્બોનેટ હોય ને તો એની અંદર 3 મોલ ઓક્સિજન હાજર હોય. કેમ? કારણ કે અહીંયા ઓક્સિજન O3 છે. તો 1.5 મોલ ઓક્સિજન એ કેટલા? તો 1 મોલ હોય તો કેટલા હાજર હોય? ભાઈ 3 મોલ ઓક્સિજન હાજર હોય. શું હોય 1 મોલ બેરિયમ કાર્બોનેટ? તો 3 મોલ ઓક્સિજન. તો તમારી પાસે કેટલા મોલ ઓક્સિજન છે? તો 1.5 મોલ કેટલા? 1.5 મોલ ઓક્સિજન પરમાણુ કેટલા મોલ બેરિયમ કાર્બોનેટમાં હાજર હોય? એટલે 1/3 આવશે. અહીંયા 1/5 બરોબર છે. 1.5 ગુણ્યા 1 અહીંયા છેદમાં 3 એટલે 1.5/3. ઓકે, એટલે રાઉન્ડિંગ આન્સર આવશે 0.5 મોલ. 0.5 મોલ આન્સર એ આવશે. ઓકે, તો આપણે આજે તારીખ 5 તારીખનું ડીપીપી નું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. ઓકે.